જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક સાચોરા બ્રાહ્મણ ઉત્તમ શ્લોકદાસની વાર્તાનો ભાવ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રીનાથજીના સેવકોની રસોઈ ઉત્તમ શ્લોકદાસ કરતા અને સૌને પ્રીતિપૂર્વક પીરસતા હતા. માટે સર્વ વૈષ્ણવો તેમને મહતારી માતા કહેતા. ઉત્તમ શ્લોકદાસની મમતા બધા સેવકો પર ઘણી હતી. માટે તેમના પર શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન રહેતા. ઉત્તમ શ્લોકદાસ તથા ઈશ્વર દુબે લીલામાં શ્રી ચંદ્રાવલીજીની સખી છે. એમનામાં ઘણી સાત્વિકતા હતી. શ્રી ચંદ્રાવલીજી તથા સર્વ સખીઓને તે પ્રીતિપૂર્વક સામગ્રી આરોગવતા હતા. એકવાર શ્રી ચંદ્રાવલીજીએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીને પોતાની કુંજમાં પધરાવ્યા. શ્રી ચંદ્રાવલીજી સ્વહસ્તે બેવ સ્વરૂપોને પીરસતા હતા. તેથી એ બંને સખીઓના મનમાં અહમ આવ્યો કે સર્વ સખીઓને પીરસીએ છીએ તો આજે બંને સ્વરૂપો પધાર્યા છે, તો તેમને પીરસીએ તો ઘણું સારું. આવું વિચારીને શ્રી ચંદ્રાવલીજીને પૂછ્યા વગર બીજો થાળ ઉઠાવી લઈને ચાલવા લાગી. ત્યાં તો શ્રી ચંદ્રાવલીજીએ આવીને કહ્યું કે તમે ક્યાં જાઓ છો? ત્યારે બંને સખીઓએ અભિમાનથી કહ્યું કે શ્રી ઠાકોરજીને શું અમે નહીં પીરસીએ? ત્યારે ચંદ્રાવલી બોલ્યા, અહીં ગર્વ કરનારનું કંઈ કામ નથી, તેથી તમે ભૂમિ પર જઈને પડો. તેથી બંને ભૂમિ પર અનેક જન્મો પામ્યા. લીલામાં એકનું નામ મેના, ઉત્તમ શ્લોકદાસને તે સુશીલાનું પ્રાગટ્ય. ઈશ્વર દુબે મેના સખીનું પ્રાગટ્ય છે. બંને ગુજરાતના ગોધરામાં સાચોરા બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. એ બંને એક કાયસ્થની રસોઈ કરતા. એકવાર એ કાયસ્થ આગ્રામાં આવ્યો. ત્યારે એ બંને દેશાધિપતિ પાસે આગ્રા આવ્યા. તે સમયે શ્રી આચાર્યજી પણ આગ્રા પધાર્યા હતા. શ્રી યમુનાજીના તીરે શ્રી આચાર્યજી સંધ્યા વંદન કરતા હતા. તે વખતે ઉત્તમ શ્લોકદાસ તથા ઈશ્વર દુબે શ્રી યમુનાજીમાં સ્નાન કરવા આવ્યા. તેઓ સ્નાન કરતા હતા. તે વખતે શ્રી આચાર્યજીએ સંધ્યા વંદન કરતી વેળાએ વચન કહ્યું કે બ્રાહ્મણ થઈને શૂદ્રની ટહેલ કરવી યોગ્ય નથી. શૂદ્ર બ્રાહ્મણની ટહેલ કરી તેને શ્રી ભાગવતમાં ઉચિત કહેલી છે. ઉત્તમ શ્લોકદાસ તથા ઈશ્વર દુબેએ શ્રી આચાર્યજીના આ વચન સાંભળીને બોલ્યા, ત્યારે શું કરીએ? અમારામાં અન્ય કોઈ ગુણ નથી. ભણેલા નહીં હોવાથી શૂદ્રની રસોઈ કરીને જીવન નિર્વાહ કરીએ છીએ. શ્રી આચાર્યજી કહે, અમે તમારા પર કહ્યું નથી, પણ અમે તો અમારા સેવકોની વાતો કરીએ છીએ. ભગવાન સૌનું પોષણ કરે છે. ઈશ્વર પર ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા રાખવા જોઈએ. ત્યારે બંનેએ વિનંતી કરી કે મહારાજ, આપે તો શાસ્ત્રની વાત કરી, પણ અહીં તો અમે આવા છીએ. આપ શ્રી અમને સેવક કરો. આપ અમને બતાવો તેમ અમે કરીએ કે જેથી શૂદ્રની ટહેલ છૂટી જાય. શ્રી આચાર્યજી કહે, તમે તો બ્રાહ્મણ છો, યોગ્ય છો, તો સેવક કેમ થશો? ત્યારે બેવે ઉત્તર આપ્યો, મહારાજ, અમે તે શાના બ્રાહ્મણ? બ્રાહ્મણનું કર્મ તો કંઈ શીખ્યા નથી. તેથી અમારા પર આપ જ ઉપકાર કરો. આપ અમને શરણમાં લો તો અમારી મતિ કંઈક સારી થાય. શ્રી વલ્ભાચાર્યજી બોલ્યા, તમે આગળ આવો. બંનેને બોલાવીને નામ નિવેદન કરાવ્યું. પછી બંને ભાઈઓને તેમને વિનંતી કરી, હવે આપ આજ્ઞા આપો તે પ્રમાણે અમે કરીએ. શ્રી આચાર્યજીએ કહ્યું, તમે તમારે ગામ જઈને મા બાપથી વિદાય લઈને ગોવર્ધન પર્વત પર આવજો અને ત્યાં ગોવર્ધન ધરની સેવા કરજો. પછી બંને જણા કાયસ્થ સાથે હિસાબ કરી
અને લેણું દ્રવ્ય લઈને ચાલી નીકળ્યા. કાયસ્થે તેમને બંનેને રાખવા માટે ઘણું કહ્યું. દ્રવ્ય વધારવા કહેવા છતાં પણ નહીં રહ્યા અને ત્યાંથી ગોધરા સ્વગૃહે આવ્યા. બંને ભાઈઓએ માતા પિતાને કહ્યું, તમે અમને આજ્ઞા આપો તો શ્રી વ્રજમાં જઈએ. માતા પિતા બોલ્યા, થોડાક દિવસ રહો, અમે પણ તમારી સાથે આવીશું. મા બાપને મનમાં એમ કે આમ કહીને પુત્રને રાખીએ. આમ કરતાં 1 વર્ષ વીત્યું. બંનેએ માતા પિતાને પૂછ્યું, હવે તમે અમારી સાથે આવશો? 1 વર્ષ તો પૂરું થયું. તેમણે કહ્યું, અમે હવે ચાલીશું. વળી આમ કરતાં 5 વર્ષ વીત્યા. ત્યારે ઉત્તમ શ્લોકદાસ મા બાપ તથા કોઈને પણ કહ્યા વગર ગોવર્ધન ચાલી નીકળ્યા. શ્રીનાથજીના દર્શન કરીને શ્રી ગુસાઈજીને દંડવટ કરીને તેણે પોતાની વાર્તા કહી. ત્યારે ગુસાઈજીએ શ્રી ગોવર્ધનધરની સેવા સોંપી. તે બધા સેવકોને ઘણી પ્રીતિથી પીરસતા. તેથી ઉત્તમ શ્લોકદાસને સૌ સેવકો મહતારી માતા કહેતા. ઉત્તમ શ્લોકદાસ શ્રી આચાર્યજીના આવા કૃપા મેળવનાર ભગવદીય હતા. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.